લોકોની સુવિધા માટે બનેલું એસટી બસ સ્ટેન્ડ, પરંતુ આજે ત્યાં ચાલે છે પ્રસાદ ભંડાર. આખરી જવાબદાર કોણ? મહેસાણા જિલ્લાના કડા ગામમાં સિદ્ધેશ્વરી માતાજી મંદિર નજીક આવેલ એસટી બસ સ્ટેન્ડને લઈને વિવાદ સામે આવ્યો છે. માહિતી મુજબ ગુણવંતભાઈ પંડિતે ડોનેશન આપી બસ સ્ટેન્ડ બનાવડાયું હતું, પરંતુ બાદમાં તેને પ્રસાદ ભંડાર તરીકે ઉપયોગમાં લઈ ધંધો શરૂ કરાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મંદિરના નવા ટ્રસ્ટી શૈલેષ પટેલે જણાવ્યું કે આ ઘટના અગાઉના ટ્રસ્ટી મંડળના સમયમાં બની હતી અને એસટી સ્ટેન્ડ લોકોની સુવિધા માટે હતું. હવે આ સમગ્ર મામલે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. કે પટેલ એટલે આ શું બની ગયું છે બસ સ્ટેન્ડ જે છે એ બસ સ્ટેન્ડમાં પ્રસાદ ભંડાર કેવી રીતે બની ગયું? હવે એ ટાઈમે હું તો અહીંયા ગાંધીનગર રહું છું, અહીંયા કડા લેવલે હું છું નહીં, પણ અત્યારે હાલ ટ્રસ્ટીમાં હું છું. એટલે એ ટાઈમે કેવી રીતે બન્યું અથવા તો આ સિદ્ધેશ્વરી મંદિરના કોઈ ટ્રસ્ટીનો હાથ હોય અથવા સપોર્ટ હોય એવું બિલકુલ ગલત વાત છે. અને એમાં ખરેખર વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા તો હાલ તમે જે તમને ફિઝિકલ વિઝ્યુલાઇઝેશન થાય અને તમને જે ખબર છે એ જ હકીકત છે. હકીકતમાં શું બનાવ્યું હતું, શું બની ગયું? હકીકતમાં તો એ યાત્રિકોને બેસવા માટે બસ સ્ટેન્ડ જ બનાવેલું હતું, એ શુભ આશયથી જ બનાવેલું હતું. આજની પરિસ્થિતિ કંઈક તમારી દ્રષ્ટિએ જુદી જ લાગે છે અને અમારી દ્રષ્ટિ પણ જુદી જ છે. તો હવે ટ્રસ્ટી મંડળ આમાં કોઈ કાર્યવાહી કરશે? અમારે ટ્રસ્ટી મંડળનો એમાં કોઈ રોલ છે નહીં, એનો અમારી ઓનરશિપ જ નથી. એ જેને બનાવ્યું છે એને ડોનેશન આપેલું છે, એ ડોનર અથવા એને જે શુભ આશયથી બનાવ્યું છે એ કોઈ પણ કાર્યવાહી કરે તો એનો વિરોધ અમારો કોઈ છે નહીં અહીંયા.